નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં, જ્યાં આપણે બિઝનેસ અને ઓફિસના વાસ્તુના રહસ્યો વિશે જાણીશું. આજના એપિસોડમાં વાત કરીશું તમારી ઓફિસના પ્લેસમેન્ટ, એનર્જી અને પ્રોસ્પેરિટી વિશે. આ મહત્વના વિષય પર માર્ગદર્શન આપશે વાસ્તુ વિશારદ વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી. ચાલો શરૂ કરીએ આજની ચર્ચા. શાસ્ત્રીજી, આપનું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, વાસ્તુ મુજબ ઓફિસમાં કામની વૃદ્ધિ અટકી જાય તો એનું મુખ્ય કારણ શું મનાય? જી નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચવો નમઃ. ઓફિસ અને નવા ક્લાયન્ટ બંને એક અગત્યની ભૂમિકા છે. જમીનની ઉર્જા સાથે તમારી જે વસવાટ છે એટલે બાંધકામની ઉર્જા અને સાથે સાથે મનના વિચારની એનર્જી. નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યાભિરત પ્રભો મદગ્રહે ધનધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. જ્યારે વાસ્તુ પુરુષની કૃપા થાય છે ત્યારે ધનધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. વ્યવસાયની અંદર નવા ક્લાયન્ટ આવા, ક્લાયન્ટની સાથે સફળતા, એ વ્યવસાયમાં તમને ઉન્નતિ અને લાભાલાભની પ્રાપ્તિ થવી અથવા ન થવી તેનું મુખ્ય કારણ તમારા જન્મના ગ્રહ અને તેની સાથે ગ્રહ પ્રમાણે તમારું જે વ્યવસાયનું સ્થાન છે, જે ક્ષેત્ર છે, ઓફિસ હોય કે વોટેવર, જે પણ ક્ષેત્રમાં આપ કામ કરો છો તે ક્ષેત્રનું વાસ્તુ અને એ ક્ષેત્રની ઉર્જા બહુ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઘણા બધાનો એવી ફરિયાદ હોય છે કે ભાઈ અમારે ક્લાયન્ટ બહુ જ આવે છે, ઇન્ક્વાયરી આવે છે, પરંતુ એ ઇન્ક્વાયરી આવ્યા પછી એ આ વાત આગળ વધતી નથી, એટલે સફળતા મળતી નથી. ક્લાયન્ટ આવા અને ક્લાયન્ટ સાથે ક્લાયન્ટને કન્વિન્સ કરી અને જે પણ આપની પ્રોડક્ટ છે અથવા તો જે પણ આપણું ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર વ્યવસાયની અંદર સફળતા મેળવી અને લાભાલાભની પ્રાપ્તિ કરવી, તેના પણ મુખ્ય વાસ્તુની ઉર્જા છે. સર્વપ્રથમ તો આપણે જાણીશું કે ભાઈ નવા વ્યવસાય છે અથવા તો જૂના વ્યવસાય છે, અને નવા અને જૂના વ્યવસાયની અંદર રોજ નિત્ય પ્રતિદિન નવા ક્લાયન્ટ લાવવાથી અથવા તો નવા જે ગ્રાહક આવે તો જ ચોક્કસથી સફળતા મળે. તો સર્વપ્રથમ જે પણ પોતાનો વ્યવસાય છે એ વ્યવસાયની અંદર પોતે સ્વયં જાતે જ તપાસે કે ભાઈ પોતાની નોર્થની દિવાલ કેવી છે અથવા તો ઉત્તર દિશા કેવી સ્થિતિમાં છે. ઘરની ઉત્તર દિશા હોય અથવા તો વ્યવસાયની ઉત્તર દિશા હોય, એ ઉત્તર દિશા બહુ જ મહત્વની ભૂમિકા છે. કેમ કે અર્થાગમો, અર્થનું આગમન થવું, ધનનું આગમન થવું, તો ધનના જે દિશા છે ને એ ધનની દિશા છે એ ઉત્તર દિશા છે. એટલે જે ઘરની અંદર કે જે વ્યવસાય ક્ષેત્રની અંદર ઉત્તર દિશા ખુલ્લી હોય, ઉત્તર દિશા ચોખ્ખી હોય, તો ચોક્કસથી તે જગ્યાએ ધન આગમન થાય અથવા તો વ્યવસાયના ક્ષેત્રની અંદર નવા નવા ક્લાયન્ટ, નવા નવા ગ્રાહક આવતા હોય છે. એટલે મુખ્ય ઘરની અથવા તો વ્યવસાય ક્ષેત્રની ઉત્તર દિશા ચોખ્ખી હોય છે, કારણ કે કુબેર દેવતા છે એ ઉત્તરના માલિક છે. એટલે ઉત્તર જેને ચોખ્ખું હોય એના ઘરની અંદર ધન આગમન થાય છે, ધન સ્થિર રહે છે. હવે ક્લાયન્ટ નવા આવે છે, વ્યવસાયની વાત કરીએ આપણે, ગ્રાહક આવે છે, પરંતુ એ ગ્રાહક સાથેથી આપણે ધન, વેપાર, વ્યવસાયની પ્રગતિ નથી કરી શકતા, એટલે કન્વિન્સ નથી કરી શકતા. અથવા જે તે અલગ અલગ વ્યવસાયને અલગ અલગ શબ્દ હોઈ શકે છે, પરંતુ એ મુખ્ય ક્લાયન્ટ દ્વારા મળવાપાત્ર લાભ સંપૂર્ણ નથી થતા. તો ચોક્કસથી તમારું જે વ્યવસાયિક ક્ષેત્ર છે એ વ્યવસાયિક ક્ષેત્રની અંદર તમે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા, એટલે એને ખૂણો આપણે કહીએ છીએ, જેનું નામ છે અગ્નિ ખૂણો. તો તમારું અગ્નિ ખૂણો ચકાસવો જોઈશે કે ભાઈ વ્યવસાયિક ક્ષેત્રની અંદર અગ્નિ ખૂણો તો દૂષિત નથી. સાઉથ દિશા એટલે દક્ષિણ દિશા જે છે તે પૃથ્વી તત્વની મનાય છે, અને અગ્નિ ખૂણો છે એ શુક્ર છે. અને શુક્ર એટલે લક્ષ્મી, શુક્ર એટલે સમૃદ્ધિ, શુક્ર એટલે ઐશ્વર્ય, અને શુક્ર એટલે આપણા કાઉન્ટરમાં કેશ લિક્વિડિટી રહેતી, એટલે નકદ લક્ષ્મી રહેવી, નકદ પૈસા જોડે રહેવા, તેનું દિશા છે એટલે શુક્ર દિશા, એટલે અગ્નિ ખૂણો. જે વ્યવસાયની અંદર અગ્નિ ખૂણો ચોખ્ખો હશે, અગ્નિ ખૂણો સાફસૂફ હશે, અગ્નિ ખૂણાની અંદર ફાયર હશે, અગ્નિ ખૂણાની અંદર વોટર નહીં હોય, તો ચોક્કસથી એ વ્યવસાયના ક્ષેત્રની અંદર આવેલા ક્લાયન્ટ દ્વારા મળવાપાત્ર સંપૂર્ણ લાભ લઈ શકાશે. ઘણા બધાને જો મારે ઇન્ક્વાયરી બહુ જ આવે છે પરંતુ લાભ નથી થતો, તો ચોક્કસથી તમે તમારા વ્યવસાયિક ક્ષેત્રની વચ્ચે વચ્ચે સેન્ટરમાં ઊભા રહી કંપાસ ખોલી અને જુઓ કે અત્યારે તમારા વ્યવસાયિક ક્ષેત્રનો અગ્નિ ખૂણો ક્યાં આવે છે. જોવાનું છે મુખ્ય પોતાના વ્યવસાયના ક્ષેત્રના મધ્યના સેન્ટર ભાગથી જોવાનું છે. અને ત્યાર પછી પૂર્વ અને દક્ષિણની વચ્ચે જે દિશા છે તેને આપણે અગ્નિ ખૂણો કહીએ છીએ. તો એ અગ્નિ ખૂણો જો કે અગ્નિ ખૂણાની અંદર કયા પ્રકારની વસ્તુ પડી છે,
પહેલાં તો જે ત્યાં આગળ પાણીની લાઈન હોય અથવા ગટર હોય, ટોયલેટ લેટરિંગ હોય તો ચોક્કસથી વિશેષજ્ઞને બોલાવીને તેને ઉપાય કરાવો. તેની સાથે તે નથી તો તે જગ્યા પર કઈ વસ્તુ છે, નકામી વસ્તુ તો નથી. શુક્ર સાથે સૂર્ય, એટલે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં સૂર્ય અને શુક્ર સાથે હોય તો સૂર્યના પ્રતાપથી, એટલે સૂર્યના પ્રકાશથી, સૂર્યના તેજ દ્વારા એવું કહી શકાય ભાઈ શુક્ર એટલે લક્ષ્મી ત્યાં આગળ અસ્ત થઈ જતી હોય છે. તો શુક્ર અને સૂર્ય સાથે હોય તો તમારા વ્યવસાય ક્ષેત્રની અંદર અગ્નિ ખૂણાની અંદર જો સૂર્યની કોઈ પણ વસ્તુ ત્યાં હશે તો ચોક્કસથી તમારા ત્યાં આવેલા ક્લાયન્ટ તમને પૈસા આપીને જશે નહીં. એટલે વ્યવસાયની અંદર લાભ મેળવવા માટે આવેલા કસ્ટમર દ્વારા ધન આગમન લેવા માટે ચોક્કસથી તમારા વ્યવસાયનો અગ્નિ ખૂણો સાફ સૂફો ચોખ્ખો હોવો જોઈએ. ત્યાં શત્રુના જે તત્વની વસ્તુ છે તે ન હોવી જોઈએ. જો તમારા પણ આ પ્રશ્ન છે તો ચોક્કસથી આજે તમે તમારો અગ્નિ ખૂણો તપાસો. શાસ્ત્રીજી, બિઝનેસમાં પૈસા ફસાઈ જવા અથવા અટકી જવાના વાસ્તુ કારણો શું હોઈ શકે? આ આપણે પ્રશ્ન લઈએ એની પહેલા દર્શક મિત્રો તમને જણાવી દઉં કે તમે વાસ્તુ દર્પણ જોઈ રહ્યા છો અને સ્ક્રીન ઉપર તમને એક નંબર આપવામાં આવ્યો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને તમારા વ્યવસાય વિશે કે તમારા ઘર વિશે કે કોઈ પણ વાસ્તુ લગતા પ્રશ્ન હોય તો તમે અમને કોલ કરી શકો છો. આપણી સાથે છે વાસ્તુ વિશારદ વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી, જે તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીને આપશે. તો અત્યારે જ વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્નો તમને મૂંઝવતા હોય તો અત્યારે જ આ જે નંબર તમે સ્ક્રીન ઉપર આપ્યો છે એ નંબર પર કોલ કરો. શાસ્ત્રીજી, બિઝનેસમાં પૈસા ફસાઈ જવા અથવા અટકી જવાના વાસ્તુ કારણો શું હોઈ શકે? જી, બહુ સરસ વાત છે કે ભાઈ આપણે વાત કરી કે ભાઈ ઉત્તર દિશામાંથી ક્લાયન્ટ આવવા, અગ્નિ ખૂણો છે એ શુક્રની દિશા છે એટલે અગ્નિ ખૂણાથી કેશ આવી, પરંતુ નાણાં ફસાઈ જવા, કોઈકને ઉછીને આપ્યા હોય તો પણ રિટર્ન ન આવે, અથવા તો કોઈકને ઉધારીમાં આપણે કોઈ પણ વસ્તુ આપી છે અને એ ધન ના આવે તો ચોક્કસથી તમારા વ્યવસાયિક ક્ષેત્રની અંદર બે દિશા તપાસવી. કેમ કે લક્ષ્મી છે ને એ જલથી આવે છે ને લક્ષ્મી છે વાયુથી આવે છે. તો જેના ઘરની અંદર અથવા તો જે વ્યવસાયની અંદર અગ્નિ ખૂણો દૂષિત હશે અથવા તો વાયવ્ય ખૂણો એટલે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો જે ભાગ છે તેને આપણે વાયવ્ય ખૂણો કહી શકીએ. એટલે વાયવ્ય ખૂણાના અધિપતિ દેવતા છે ચંદ્ર દેવતા છે. ચંદ્ર એટલે મન. એટલે જ્યાં જે વ્યવસાયિક ક્ષેત્રની અંદર જ્યારે વાયવ્ય ખૂણો દૂષિત હોય અને અગ્નિ ખૂણો દૂષિત હોય ત્યારે ચોક્કસથી આપેલા નાણાં ફસાઈ જાય, સમયસર ન આવે. જો કોઈ પણ કસ્ટમરને તમે કોઈ પણ ઉધારીમાં વસ્તુ આપી છે તો પણ એ સમયસર પૈસા ન આપે એટલે નાણાં ફસાઈ જવાનું જો મુખ્ય કારણ હોય તો તમારા વ્યવસાયિક ક્ષેત્રની અંદર અથવા તો તમારા ઘરની અંદર અગ્નિ ખૂણો અને વાયવ્ય ખૂણો દૂષિત હોય એટલે જલતત્વ દૂષિત થાય અને વાયુ તત્વ દૂષિત થાય એટલે ચોક્કસથી નાણાં ફસાઈ જાય. જેમના કુંડલીની અંદર 12મા સ્થાનમાં કે બીજા સ્થાનમાં શનિનો સંબંધ હોય અને તેમના ઘરમાં ચોક્કસથી કે વ્યવસાયના સ્થાનની અંદર ચોક્કસ અગ્નિ ખૂણો અને વાયવ્ય ખૂણો દૂષિત હોય છે, તેમણે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ઉધારીમાં કોઈ વસ્તુ ન આપવી જોઈએ અથવા તો ઉછીના નાણાં પણ ન આપવા જોઈએ. જો આવા વ્યક્તિઓ ઉછીના નાણાં આપે છે તો ચોક્કસથી એમને સમયસર ધન પ્રાપ્ત થતું નથી, આપતા નથી, અથવા તો કોઈના વાતમાં આવી અને છેતરપિંડી પણ એમના જોડે થતી હોય છે. સામાન્ય અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે તેની અંદર ઓનલાઈન ફ્રોડ થાય છે ઓટીપી દ્વારા. તો જે એ ચાલે છે અત્યારે જે ઓનલાઈન સોશિયલ મીડિયા છે એ પણ એક વાયુ તત્વ છે. તો ચોક્કસથી વાયુ તત્વ જ્યારે તમારા ઘરની અંદર વ્યવસાયની અંદર જો દૂષિત થતું હોય તો તમને ઓનલાઈન પર તમારી જોડે ચીટિંગ થવાની પણ સંભાવના છે. એટલે એન કેન પ્રકારેણ તમારા નાણાં ફસાઈ જાય, નાણાં આવે નહીં. એટલે નાણાં ફસાઈ જવામાં મુખ્ય વાસ્તુનું જો આપણે ધ્યાન રાખીએ તો અગ્નિ ખૂણો અને વાયવ્ય ખૂણો જ્યારે દૂષિત હોય ત્યારે ચોક્કસથી નાણાં ફસાતા હોય છે. આવી સ્થિતિ થઈ હોય ત્યારે પણ ચોક્કસ વાયવ્ય ખૂણાની અને અગ્નિ ખૂણાનું જે પ્રોપર વાસ્તુ છે એ વાસ્તુ વિશેષજ્ઞ જોડે કરાવી અને એનો ઉપાય કરવામાં આવે તો પણ જે ફસાઈ ગયેલા નાણાં છે એ શીઘ્ર પુનઃ પાછા આવવાની તૈયારીમાં થતા હોય છે. જી શાસ્ત્રીજી, જ્યારે કરિયરનો ગ્રોથ ધીમો પડે છે ત્યારે વાસ્તુના કયા કારણો જવાબદાર હોઈ શકે છે? પહેલા જ આપણે એક વાત કરી હતી કે કર્મોદયન વિશેષજ્ઞ, કે ભાઈ કર્મોદયન માણસ જ્યારે કર્મ કરે છે તો કર્મ પ્રમાણે જ એમને પ્રાપ્ત થતું હોય છે અને એ જે કર્મ છે કર્મ પ્રમાણે જે સુખ દુઃખ આદિ વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર એક માર્ગદર્શન છે અને જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન મેળવ્યા પછી પણ જ્યારે આપણે સફળતા ન મળતી હોય
ત્યારે આપણે વાસ્તુ જોઈ શકીએ. વાસ્તુ એટલે ચોક્કસ વસાવટ કે વસવું અથવા તો ચોક્કસ દિશામાં ચોક્કસ ગોઠવણી કરવી. એટલે જ્યારે ચોક્કસ ગોઠવણી ન હોય ત્યારે પણ એવું થઈ શકે કે ભાઈ જીવનની અંદર અસફળતા મળે. એટલે દરેક ક્ષેત્રની અંદર અસફળતાનું કારણ મુખ્ય આપણી કર્મભૂમિ છે. પ્રોપર દિશામાં જ્યારે આપણે કામ ન કરતા હોય ત્યારે સફળતા ન મળે. તેની સાથે 10મું સ્થાન કુંડલીની અંદર જન્માક્ષરની અંદર 10મું સ્થાન અને 6ઠું સ્થાન જ્યારે દૂષિત હોય અથવા તો પાર્ટનરની અંદર વ્યવસાય કરતા હોય ત્યારે 7મું સ્થાન દૂષિત હોય ત્યારે ચોક્કસથી તમારા વ્યવસાયિક ક્ષેત્રની અંદર કે અથવા તમારા ઘરની અંદર ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા દૂષિત બનતી હોય. જ્યારે પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા દૂષિત બને ત્યારે ભાગીદારી આદિ જે ક્ષેત્ર છે એની અંદર તમારા નાણાં ફસાઈ જાય, નાણાં સંપૂર્ણ રીતે ન મળે અથવા તો સમયસર ન મળે અને મળવાપાત્ર લાભ છે એ લાભ પણ અટકી જતા હોય છે. કેમ કે પશ્ચિમ દિશા છે સમૃદ્ધિની દિશા છે અને અગ્નિકુણો છે ધનની દિશા છે અને ધન દ્વારા તમામ સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જ્યારે પશ્ચિમ દિશા દૂષિત થાય ત્યારે પણ મળવાપાત્ર જે લાભ છે એ લાભ અટકી જતા હોય છે અથવા તો તેની ગતિ ધીરી થતી હોય છે. જી શાસ્ત્રીજી, પ્રોફિટના બદલે લોસ જ થતું રહે તો ઓફિસમાં કઈ વાસ્તુની દિશાઓ ચેક કરવી જરૂરી છે? પહેલાં તો જ્યારે પ્રોફિટની જગ્યાએ જ્યારે લોસ આવે ને ત્યારે આપણી પહેલાં તો એન્ટ્રી અને બેઠક દૂષિત હોવી જોઈએ. તો સર્વપ્રથમ વાસ્તુની અંદર તમારે જો લોસ જ આવે છે વર્ષના સરવૈયાની અંદર તો તમારી એન્ટ્રી જોઈ લેવી. એન્ટ્રી બરાબર ન હોય તો વિશેષજ્ઞ માહિતી દ્વારા એમના માર્ગદર્શન હેઠળ એન્ટ્રી બદલવી અને ત્યારબાદ આ જે બેસવાની જે સીટ છે મુખ્ય એ સીટિંગ ચેન્જ કરવું અને ત્યાર પછી જે આપણો વ્યવસાય છે જે ક્ષેત્રમાં આપણે કામ કરી રહ્યા છીએ અથવા તો જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું કયું તત્વ છે. કોઈક લોખંડ મશીનરી સાથે કામ કરતા હોય છે, કોઈ કોસ્મેટિક સાથે કામ કરતા હોય છે, કોઈ ગ્રોસરી સાથે કામ કરતા હોય છે. દરેક વ્યક્તિના અલગ અલગ વ્યવસાય છે. તો જે વ્યવસાય છે એ વ્યવસાયના કયા ગ્રહ સાથે, કયા રાશિ સાથે, કઈ દિશા સાથે સંબંધ છે એ વસ્તુ એ જગ્યા પર મૂકવામાં આવે એટલે ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તો ચોક્કસથી વ્યવસાયની અંદર જે લોસ આવે એ લોસમાંથી બચી શકાય. તેની સાથે કુંડલીની અંદર જ્યારે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થાય, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થાય કે કાલસર્પ યોગ, અંગારક યોગ જ્યારે આવા યોગ બનતા હોય અથવા તો શુક્ર અને ચંદ્ર જ્યારે દૂષિત થાય ત્યારે પોતાનું વ્યવસાયિક ક્ષેત્ર દૂષિત બનતું હોય છે. કદાચ પ્રોપર એકદમ બિઝનેસ સરસ ચાલતો હોય છે અને અચાનક જ જ્યારે બિઝનેસની અંદર અસફળતા ચાલુ થાય અથવા તો અચાનક જ જ્યારે લોસ થાય ત્યારે ચોક્કસથી એવા વ્યક્તિઓએ ઘરની અંદર અથવા તો વ્યવસાયની અંદર કંઈક રિનોવેશન કરાવે અને રિનોવેશન કરાવતી વખતે પણ વાસ્તુ નેગેટિવ બનતું હોય છે. એટલે જ્યારે કોઈ પણ ઘરની અંદર રિનોવેશન કરાવો ત્યારે પણ ચોક્કસ તમારે કોઈકના વિશેષજ્ઞની માહિતી લઈ અને જો કરવામાં આવે તો જે ગ્રહ દૂષિત થતા હોય તેની નેગેટિવ ઉર્જામાં વૃદ્ધિ ન થાય. એટલે લોસ માટે સર્વ મુખ્ય છે ચંદ્ર અને શુક્ર. જ્યારે હોરોસ્કોપની અંદર અને ઘરની અંદર જ્યારે આ બે ગ્રહ દૂષિત થાય ત્યારે પ્રોફિટમાંથી અચાનક લોસ થવાની શરૂઆત થાય છે. ઘણા બધાને આપણે જોયા છે ઉદાહરણ રૂપે કે ભાઈ સારી ગાડીમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય અને અચાનક જ તેમને એકદમ નુકસાની આવતી હોય છે. જે નુકસાનીના કારણે મોટી આફત અને આપત્તિઓ ભોગવતા હોય છે. તો ચોક્કસથી એવા વ્યક્તિઓના ઘરની અંદર અગ્નિ ખૂણો પ્રોપર હોય તે છતાં પણ એ રિનોવેશન કરાવે અથવા તો કોઈક એવી નેગેટિવ વસ્તુ ઘરમાં લાવીને એ જગ્યા પર મૂકવામાં આવે એટલે અચાનક જ સમૃદ્ધિમાં ફરતા જે વ્યક્તિ છે એ અચાનક જ જમીન પર નીચે આવી જાય છે, નુકસાનીમાં આવતા હોય છે. એટલે નુકસાની અને લોસનું કારણ છે તમારી મુખ્ય એન્ટ્રી, તમારી બેઠક. આ જો વ્યવસ્થિત ન હોય તો ચોક્કસથી જે ધંધો વ્યવસાય છે એ પ્રોફિટની જગ્યાએ લોસ બતાવતો હોય છે. જી શાસ્ત્રીજી, જ્યારે વ્યવસાયની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઓફિસની અંદર જે સેન્ટર પોઈન્ટ કહેવાય એ સેન્ટર પોઈન્ટમાં કોઈ દોષ હોય તો એનો શું પ્રભાવ પડે છે? પહેલાં તો કોઈ પણ વાસ્તુ હોય એટલે ઘર હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, હોસ્પિટલ, સ્કૂલ વગેરે કોઈ પણ ક્ષેત્ર હોય જે ક્ષેત્રની અંદર મુખ્ય બ્રહ્મરંધ્ર દૂષિત હોય તો એ જગ્યા લેવાની ટાળવી જોઈએ અથવા તો એ ઓફિસ ઘરનું ટાળવું જોઈએ, ન જ લેવી જોઈએ. કારણ કે જે ઉર્જાનું સ્ત્રોત છે એ બ્રહ્મરંધ્ર છે અને બ્રહ્મરંધ્રથી આખા જે ઘરનું અથવા ઓફિસ છે એનું વાસ્તુનું બેલેન્સ થતું હોય છે. એટલે જે બેલેન્સ કરનાર જે રંધ્ર છે, જે ઉર્જા આપનાર સ્ત્રોત એ જો બગડેલ હોય તો ચોક્કસ એવા ઘર કે વ્યવસાયનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ જો શક્ય નથી તો અલગ અલગ વ્યવસાય માટે બ્રહ્મરંધ્રની રેમેડી અલગ અલગ ઉપાય છે. એટલે એ ઉપાય કરાવવા જોઈએ. એ ઉપાય આપણે અત્યારે કહીશું તો જનરલની અંદર દરેકને લાગુ ન પડે કારણ કે દરેક વ્યક્તિને અલગ અલગ ઉપાય હોય છે દરેક સ્થિતિમાં. તો એ બ્રહ્મરંધ્રનો ઉપાય કરવો જોઈએ. પરંતુ એવું સામાન્ય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એવું કહી રહ્યું છે પ્રથમ તબક્કે કે ભાઈ ઈશાન ખૂણાની અંદર
જ્યારે ટોયલેટ લેટરિંગ હોય, અગ્નિ ખૂણાની અંદર હોય, નૈઋત્યનો દ્વાર હોય, બ્રહ્મરંધ્ર ઉપર બાંધકામ હોય, પિલ્લર આવતો હોય અથવા કોઈ ભારે વસ્તુ હોય તો ચોક્કસથી એવી જગ્યા લેતા પહેલાં વિચાર કરવો અને ન લેવી જોઈએ. એના ઉપાય પણ કરવા જોઈએ નહીં. પ્રાથમિક ધોરણના પહેલો સિદ્ધાંત છે એટલે જ્યારે બ્રહ્મરંધ્ર દૂષિત થતું હોય તેવી જગ્યા પરચેસ કરવાની હોય તો ન લેવી જોઈએ. પરંતુ પરચેસ કરી હોય અને અત્યારે બદલી શકવામાં કોઈ જો શક્યતા ન હોય તો વિશેષજ્ઞને બોલાવી અને એનો પ્રોપર ઉપાય સર્વપ્રથમ કરાવજો. કેમ કે એ બ્રહ્મરંધ્રથી જ 10 દિશાઓ બેલેન્સ થતી હોય છે અને એને કેતુનું સ્થાન કહેવાય છે. અને કેતુ એટલે અતૃપ્ત ગ્રહ છે. એટલે ક્યારેય પણ એ જે બ્રહ્મરંધ્ર જે ઘરની અંદર, વ્યવસાયની અંદર, ફેક્ટરીની અંદર દૂષિત થતું હોય એવા વ્યક્તિના ઘરની અંદર કે એવા વ્યક્તિઓને ક્યારેય સંતોષ રહેતો નથી. ચાહે પરિવારનો પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય, એજ્યુકેશન હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર અતૃપ્તિનો અહેસાસ થાય છે. અને ખાસ કરીને નવા દંપતીની અંદર આ વસ્તુ બહુ જ નેગેટિવ ઉર્જા આપતી હોય છે અને લગ્ન વિચ્છેદ પણ થતા હોય છે. તો એનો ચોક્કસ તમારે ઉપાય કરાવવો જોઈએ. શાસ્ત્રીજી, ભાગીદારી એટલે કે કોઈ બિઝનેસ છે એ બિઝનેસની અંદર પાર્ટનરશિપ જો કરવામાં આવે અને એમાં મનમેળ ન રહેતો હોય તો વાસ્તુ શું સૂચવે છે? જી, વાસ્તુ એક તો જો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 7મું સ્થાન છે અને એવી જ રીતે પાર્ટનરના વ્યવસાયની અંદર જે તમારે કરવું હોય તો ચોક્કસ પોતાને સમસપ્તક યોગની અંદર વાસ્તુશાસ્ત્રની અંદર દક્ષિણ દિશાની જો એન્ટ્રી છે તો ચોક્કસથી પાર્ટનરની અંદર વિસ્ફોટક થવાની સંભાવના છે. તેની સાથે વાસ્તુની જો વાત કરીએ તો 2 પાર્ટનર એટલે 2 વ્યક્તિનું મિલન, 2 વિચારવાયુ એટલે વાયવ્ય ખૂણો અને પશ્ચિમ દિશા. અને પશ્ચિમ દિશા અને વાયવ્ય દિશાની વચ્ચેની જો એન્ટ્રી હોય તો એ લોકોની જે ભાગીદારીનો વ્યવસાય છે અનુભવમાં આવેલું છે કે એ લાંબો સમય ભાગીદારી ટકતી નથી. 2, 4, 6 મહિના અથવા તો 1.5 વર્ષની અંદર એ પેઢી બંધ થાય છે, એ વ્યવસાય બંધ થઈ જતા હોય છે. એટલે જો પાર્ટનરની અંદર વ્યવસાય કરવો હોય તો પાર્ટનરના વ્યવસાયની અંદર પણ એન્ટ્રીની મુખ્ય મહત્વ ભૂમિકા છે કે એન્ટ્રી ક્યાં રાખવી અને ત્યાં 2 મુખ્ય ચેર હોય છે. કારણ કે ભાગીદારી છે બંને સમાનતા હોય તો સમાનતાની જે ચેર છે એ કેવી દિશામાં મૂકવી અને કેવી સાઇઝની મૂકવી. કારણ કે સીટ છે એ સીટની સાઇઝ પણ બહુ મહત્વની ભૂમિકા છે. એટલે જો પાર્ટનરના વ્યવસાયની અંદર સફળતા મેળવવી હોય તો એન્ટ્રી અને સાથે બેઠકનું પણ બહુ વિશેષ મહત્વ છે. શાસ્ત્રીજી, ઓફિસમાં નેગેટિવિટી અને સ્ટ્રેસ વધતું હોય તે માટે કયા પ્લેસમેન્ટ રિસ્પોન્સિબલ હોઈ શકે? કેમ કે ઓફિસ હોય તો ઓફિસની અંદર સૌથી વધારે ચાર્જિંગ પોઈન્ટ્સ કે પછી જે પીસી લગાવેલા હોય છે એના પોઈન્ટ્સ હોય છે. તો શું ઇલેક્ટ્રિસિટીથી કોઈ કનેક્શન છે વાસ્તુનું? જી, ચોક્કસથી. વોટર એલિમેન્ટની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિક હોય એટલે આપણે વાત કરીએ ભાઈ જલ તત્વની દિશા કહીએ તો જલ તત્વની દિશા છે મુખ્ય છે ઉત્તર દિશા અને ઉત્તરનો ઢળતો ભાગ પૂર્વ તરફ એટલે ઈશાન ખૂણો. એટલે જે વ્યવસાયિક ક્ષેત્રની અંદર અથવા તો ઘરની અંદર જલ તત્વના ભાગની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય એટલે ઈશાન ખૂણામાં ઉત્તર દિશામાં જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ત્યારે ચોક્કસથી એ વ્યવસાયની અંદર ક્યાંક મુશ્કેલી સર્જન થાય છે. કોમ્પ્યુટર ઇત્યાદિ હોય તો તે બગડવાની સંભાવના છે, ચોક્કસ કામ ન કરે, અવારનવાર તેમાં કંઈક ખર્ચા ચાલુ રહેતા હોય છે. અને આ જ વસ્તુ જો ઘરની અંદર હોય તો ઘરના મુખ્ય જે વ્યક્તિ છે એ મુખ્ય વ્યક્તિના જે વાળ છે અથવા તો મુખ્ય જે ગૃહિણી છે, ગૃહિણી સ્ત્રીના જે વાળ છે ને એ વાળ ખરવાની પણ સમસ્યા હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રે દરેક તત્વનો સંબંધ છે. એટલે જલ તત્વની અંદર જ્યારે અગ્નિ તત્વની વસ્તુ હોય અથવા તો ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ત્યારે ચોક્કસથી નુકસાન થાય છે. પ્રોપર સમયમાં પ્રોપર કામ ન કરી શકાય, મુખ્ય ઘરના ગૃહિણી વ્યક્તિના વાળ ખરે અને વ્યવસાયિક ક્ષેત્રની અંદર શેઠ અને જે એમ્પ્લોય છે એમના વચ્ચે પણ અવારનવાર ઘર્ષણ બનતા હોય છે. જી શાસ્ત્રીજી. દર્શક મિત્રો, તમને ફરી એકવાર જણાવી દઉં કે તમને ટીવી સ્ક્રીન ઉપર એક નંબર આપવામાં આવ્યો છે 7043331886. આ નંબર પર તમે અમને કોલ કરી શકો છો. આપણી સાથે છે વાસ્તુ ગુરુ શ્રી દક્ષેશ કુમાર જોશી, જે તમને વાસ્તુના કોઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવીને આપશે. તમારા ઘરમાં કોઈ વસ્તુ છે કે તમારી ઓફિસને લઈને તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તો તમે અત્યારે જ આ નંબર પર અમને કોલ કરી શકો છો અને એનું નિરાકરણ મેળવી શકો છો. શાસ્ત્રીજી, ઓફિસના જે લોગો હોય કે પછી બ્રાન્ડિંગ હોય એનું સ્થાન ખોટું હોય તો બિઝનેસ પર કેવો પ્રભાવ પડે છે? જી, આપણે એક પ્રોગ્રામની અંદર વાત કરી હતી કે ભાઈ વાસ્તુના કેટલા પ્રકાર છે. તો જમીનનું વાસ્તુ છે અને બાંધકામનું વાસ્તુ છે. એ જમીનનું વાસ્તુ પતી ગયા પછી બાંધકામનું વાસ્તુ થઈ ગયા ત્યાર પછી કોઈ પણ ક્ષેત્ર છે તો એ ક્ષેત્રની અંદર યંત્ર વિજ્ઞાન છે અને કલાર વિજ્ઞાન છે.
યંત્ર અને કલર વિજ્ઞાન સાથે જ વાસ્તુનો મુખ્ય સંબંધ છે. કારણ કે વાસ્તુની અંદર એવું કહી શકે જ્યારે વાસ્તુ યજ્ઞ કરે ને ત્યારે પીળો સંબંધ છે. કારણ કે પીળો કલર છે વાસ્તુ ભગવાનનો પ્રિય છે. હવે કયા દિશાની અંદર કયા તત્વની અંદર કઈ દિશામાં કયો કલર કરવો એ બહુ મહત્વની વસ્તુ છે. તેવું જ મહત્વ લોગોનું પણ છે. કેમ કે દિશા સાથે આપણે તત્વ સાથે કલરનું મહત્વ રાખીએ છીએ. તેવી રીતે તમારો જે વ્યવસાય છે એ વ્યવસાય કયા તત્વનો છે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ ભાઈ કોઈનું કોસ્મેટિકનો વ્યવસાય છે એટલે કોસ્મેટિક એટલે લક્ઝરીસ આઇટમ છે એટલે શુક્રની વસ્તુ છે તો શુક્રનો વ્યવસાય છે. હવે શુક્રના વ્યવસાયની અંદર જો તમારે લોગો બનાવવો છે તો કેવા પ્રકારનો બને? શુક્રનો પહેલાં તો મનોરંજનનો કારક છે, મોજશોખનો કારક છે, શુક્ર લક્ઝરીસ લાઈફનો કારક છે અને એનો સીધો સંબંધ છે શ્વેત કલર સાથે એટલે સફેદ કલર સાથે. ત્યાર પછી કોસ્મેટિકની અંદર મનોરંજનની અંદર જો આકર્ષણનું જો તત્વ ધરાવતું હોય તો એ કલર છે પીળો કલર છે અને તેની સાથે પ્રભાવ છે એ પ્રભાવનો. જી શાસ્ત્રીજી, વાસ્તુ દર્પણમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, નમસ્તે, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્તે, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે. આપનો મૂંઝવતો પ્રશ્ન શું છે? આપને મૂંઝવતો પ્રશ્ન શું છે? હેલો, હા બોલો. આપનો મૂંઝવતો પ્રશ્ન શું છે? હેલો શાસ્ત્રીજી, મને લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. આપણે વાત કરી રહ્યા હતા કે લોગો કે બ્રાન્ડિંગ જે હોય એનું સ્થાન અગર ખોટું હોય તો બિઝનેસ પર કેવો પ્રભાવ પડે છે. તો મુખ્ય વાત એવી હતી કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈનો વ્યવસાય છે કોસ્મેટિકનો તો કોસ્મેટિકની દિશા છે પૂર્વ દિશા, અગ્નિખૂણો, ઉત્તર દિશા. એટલે કલર સાથે એનો સંબંધ છે. એટલે જે વ્યવસાય છે એ વ્યવસાયનો સંબંધ સાથેનો કલર હોવો જોઈએ, બ્રાન્ડિંગ હોવું જોઈએ અને એ કલરનો જ તમારો લોગો હોવો જોઈએ. અને તેની સાથે જે મુખ્ય બોર્ડ છે કે તમે જે આ બ્રાન્ડિંગ કરો છો કે જે કલરની જે થીમ છે એ થીમ પણ જો તમારા બિઝનેસના લગતી કલર સાથે સંબંધ હોય તો ચોક્કસથી એનું માર્કેટિંગ સારું થાય છે, એનો પ્રભાવ સારો પડે છે, જેનું આકર્ષણ સારું હોય છે, જેના દ્વારા મળવાપાત્ર લાભ છે એ શીઘ્ર લાભ થતા હોય છે. એટલે તમે કોઈ બ્રાન્ડિંગ કરો છો, તમારો લોગો બનાવો છો તો પણ તમારા વ્યવસાયના અનુરૂપ અને તમારા વ્યવસાય અને તમારા હોરોસ્કોપ અને તમારી જે બર્થડે છે ન્યુમરોલોજીસના આધાર પર અંકશાસ્ત્ર આ ત્રણેયનો સમન્વય કરી અને જો તમારો લોગો બનાવવામાં આવે તો ચોક્કસથી એ વ્યવસાયની અંદર લાભ મળે છે. એ લોગો એક આકર્ષકનું કેન્દ્ર બને છે અને આપણી જે કંપની છે એ કંપનીને બ્રાન્ડિંગ બનતા બહુ જ સમય લાગતો નથી. પરંતુ જો તમારો જે વ્યવસાય છે એ વ્યવસાય કરતાં ઓપોઝિટ કલર હોય અથવા તે વ્યવસાયને અનુરૂપ કલર ન હોય, એ વ્યવસાયને અનુરૂપ જો એની ડિઝાઇન ન હોય અને એ વ્યવસાયને અનુરૂપ જો તમારી જે સ્થાન કે દિશા ન હોય તો ચોક્કસથી તમારે એ લોગો ભવિષ્યમાં બદલવો પડે છે અથવા તો મળવાપાત્ર લાભ નથી મળતા અથવા તો એવું કહી શકાય કે તમે જે એફર્ટ એટલે જે સમય વ્યવસાયમાં આપો છો એ વ્યવસાયમાં સંપૂર્ણ સમય આપવા છતાં પણ લાભ મળતા નથી. જી શાસ્ત્રીજી, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો? નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે સર્વપ્રથમ તો 6 તારીખે આદ્રા નક્ષત્ર આવી રહેલ છે અને માક્ષર મહિનાની અંદર આદ્રા નક્ષત્રની અંદર સવિશેષ મહત્વ છે. જ્યારે ભગવાન શિવલિંગની ઉત્પત્તિનો દિવસ પણ કહી શકાય છે. તો જે વ્યક્તિને પોતાના ઘરની અંદર જીવનની અંદર નેગેટિવ ઉર્જા છે તેવા લોકોએ માક્ષર મહિનાના આવનાર આદ્રા નક્ષત્રની અંદર ભગવાન શિવજીની સવિશેષ પૂજા કરવી. તમારા જે સંપર્કમાં પંડિતજી હોય તેમના માર્ગદર્શન પ્રમાણે એ દિવસે જો વિશેષ પૂજા કરશો તો મોટી આપત્તિ અથવા તો ઘણા બધા બંધન જે હોય છે એ બંધનમાંથી પરમાત્માના આશીર્વાદથી મુક્તિ મળશે. એટલે આવનાર શનિવારના દિવસે આદ્રા નક્ષત્ર છે તો આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરવાનું ચૂકશો નહીં. આ એક વિશેષ માહિતી છે અને આ વિશેષ માહિતી એક વિશેષ લાભ પણ આપી શકે છે. જી શાસ્ત્રીજી, તો બસ વાસ્તુ દર્પણમાં આજ માટે આટલું જ. આ હતા ઓફિસ અને બિઝનેસ સાથે જોડાયેલા વાસ્તુના મહત્વના પ્રશ્નો. આજનું માર્ગદર્શન આપને ઉપયોગી બને એવી શુભેચ્છાઓ. શાસ્ત્રીજી, આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.
એનર્જી ડાઉન? તો પસંદ કરો માત્ર સંતૂર લાઈમ સોપ. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ આલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચાને તમને રિચાર્જ કરે છે. ત્વચા અને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાઈમ સોપ. અને હવે મેળવો 4 સંતૂર લાઈમ સાથે 1 સાબુ ફ્રી. ગામડાથી લઈને શહેર સુધી, રાજકારણથી લઈને રમત ગમત સુધી, જુઓ ગુજરાતના ખૂણે ખૂણાના દિવસભરના મહત્વના સમાચાર દરરોજ સાંજે 7 વાગે પ્રાઇમ ટાઈમમાં. તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313-1212 પર. You said it? We made our burger bigger, saucier, yummier. Try our new big yummy cheeseburger. LG હિંગ હવે 20% મોર હિંગ એટલે સ્વાદ અને મૂલ્ય બંને વધારે. અલજીત ભાજી, સત શ્રી અકાલ. સત શ્રી અકાલ પાજી. મારું સોનું મારા ખેતીને જાન લગાવી રહ્યું છે. ભલે ભલે હો ગયા તે. વાડીકર સાહેબ, કસો કાય? મારું સોનું મારી દુકાનમાં સ્ટોક વધારી રહ્યું છે. હજારિકા બાબુ, કી ખબર? બહાલ ખબર સર. મારું સોનું મારી દીકરીનું મ્યુઝિક આલ્બમ બનાવી રહ્યું છે. બઢિયા બઢિયા, એકદમ બઢિયા. તો તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313-1212 પર. ઈશ્વરે આપણી વચ્ચે આ સમસ્યાઓનું 100% સમાધાન કરવા માટે મહાપુરુષોને મોકલ્યા છે, જે ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂળચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું મનીષ અગ્રવાલ. મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા. મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી. પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો. ગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું, ચમત્કાર થઈ ગયો. આજે મારી ફેક્ટરીમાં 500 નહીં 700 વર્કર કામ કરે છે. તમારા જીવનમાં અડચણો છે? શું તમારા કામ રોકાઈ ગયા છે? અને શું સંબંધોમાં વારંવાર ઝઘડા થઈ રહ્યા છે? આ સવાલો હું પૂછું છું કેમ કે જવાબ છે મારી પાસે. પ્રભુની ભક્તિ સાચી હોવા છતાં યુનિવર્સ પર આપશે તમારો સાથ. વિશ્વાસ મૂકીને જોવો, પરિવર્તન લાવવાની જવાબદારી મારી છે. ખોજ તમારું સાચું માર્ગ શોધો. આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનિતજી લુલા. આ નવો કાર્યક્રમ નિહાળો માત્ર કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર. એનર્જી ડાઉન? તો પસંદ કરો માત્ર સંતૂર લાઈમ સોપ. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ આલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચાને તમને રિચાર્જ કરે છે. ત્વચા અને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાઈમ સોપ. અને હવે મેળવો 4 સંતૂર લાઈમ સાથે 1 સાબુ ફ્રી. ઘર એ માત્ર ઈંટો અને દિવાલોનો માળો નથી, તે તો ઉર્જાનું કેન્દ્ર છે. જ્યાં સંતુલન હશે ત્યાં સમૃદ્ધિ આપોઆપ આવશે. હું દક્ષેશ કુમાર લઈને આવી રહ્યો છું વાસ્તુ